સમાચારો તરફ આગળ વાત કરીએ। જેટકોની પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ છે। મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરા ખાતે પહોંચ્યા છે। વડોદરા જેટકો ઓફિસ બહાર તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પરીક્ષા રદ થતા ઉમેદવારોને નુકસાન થયું છે। એક વર્ષથી ભરતી માટે તેઓ રાહ જોઈ રહ્યા હતા, તેવામાં ભરતી રદ કરાતા પરીક્ષા રદ કરવામાં આવતા હવે તમામ ઉમેદવારોમાં રોષ છે। તમામ લોકો ભેગા થયા છે અને અત્યારે વિરોધ નોંધાવવાનું તેમણે મન બનાવ્યું છે। 3 મહિના અગાઉ વિદ્યુત સહાયકની પરીક્ષા લેવાઈ હતી અને હવે આ પરીક્ષાને રદ કરાઈ છે। તેમની જ રાહ જોવાઈ રહી હતી। મોટી સંખ્યામાં 1200 થી વધુ જે ઉમેદવારો છે તે અહીંયા હાલ આવ્યા છે। સાથે જ ઉમેદવારોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની જે ભરતી પ્રક્રિયા હતી તેમને ઓર્ડર નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંયાથી પાછા નહીં જાય। ત્યારે વિવિધ જે નેતાઓ છે, જે યુવા નેતાઓ છે તે પણ અહીંયા આવી રહ્યા છે। યુવરાજસિંહ જાડેજા પણ અહીંયા આવ્યા છે, તેની સાથે પણ અહીંયા વાત કરવાનો અહીંયા પ્રયાસ કરીએ। સુરક્ષા બંદોબસ્તના અધિકારીઓનું પણ કહેવું છે કે તેમને કોઈ હજુ કહેવામાં નથી આવ્યું કે આ ઉમેદવારોને અંદર રજૂઆત માટે આવવા દેવામાં આવે, ત્યારબાદ જ તેમને અંદર આવવા દેવામાં આવશે। પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે મેનેજમેન્ટ કહેશે તો જ ઉમેદવારોને અંદર બોલાવવામાં આવશે, એટલે કે હજુ કોઈ વાત નથી થઈ શકતી। ત્યારે તાત્કાલિક બધી ભરતી નવી કરે બધા સાથે જ આવી જાવ। યુવરાજસિંહ, આપ અહીંયા આવ્યા છો, અહીંયા તમને ખાસ કેમ બોલાવવામાં આવ્યા? ખાસ કરીને વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવા માટે હું જે ઉપસ્થિત થયો છું। વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની માગણી અને લાગણી એવી છે કે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એમાં યોગ્ય ન્યાય કરવામાં આવે, કેમ કે જે પરીક્ષામાં ઉમેદવારોનો કશો વાક જ નથી, જેની પરીક્ષા આજથી 8 મહિના પહેલા 9 મહિના પહેલા પરીક્ષા લેવાની, માર્ચ મહિનામાં જ્યારે પરીક્ષા લેવાની ત્યારે ઉમેદવારોને જે સલાહ સૂચનો આપવામાં આવ્યા, જે માર્ગદર્શિકા આપવામાં આવી અને જે ગાઈડલાઈન આપવામાં આવી એ પ્રમાણે એ લોકોએ પરીક્ષા આપી છે। ઉમેદવારોને એમાં સ્પષ્ટીકરણ સાથે કહેવામાં આવ્યું હતું કે તમારે પોલ ચડવાનો છે અને પોલ જ્યારે ચડી ઉપર જે ક્લેમ છે એ ક્લેમમાં હાથ અડાડવાનો છે। એટલે વિદ્યાર્થીઓએ સલાહ સૂચન પ્રમાણમાં હાથ અડાડેલો છે અને હવે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પોલમાં તમારે પગ અડાડવાનો હતો। એટલે આ ભૂલ જે છે એ ભૂલ વિદ્યાર્થીઓની નથી, આ ભૂલ એ જે તે અધિકારીઓની છે, જ્યાં જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને અહીંયા બેસનાર જે વડી કચેરીમાં જે બેસનાર અધિકારીઓ છે એની ભૂલ છે। હવે એ અધિકારીઓની ભૂલ એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? કેમ કે આ જે અધિકારીઓ છે, અધિકારીઓ ભૂલ કરી છે, અધિકારીઓ ભોગવે। જે લોકોએ કહી શકાય પ્રામાણિકતાથી ઈમાનદારીપૂર્વક નોકરી કહી શકાય જે પરીક્ષા પાસ કરી છે નોકરી મેળવવા માટે, એમને એમની નોકરી આપવામાં આવે। આજે જવાબ ન મળે તો આજે આવેદન અને નિવેદન કરવા માટે આવ્યા છીએ। જો જવાબ નહીં મળે તો યાદ રાખજો કે ગાંધીનગર હોય કે પછી વડોદરા હોય, અમારે ધરણા પ્રદર્શન કરવા પડે, આંદોલન કરવું પડે, અથવા કોઈ પણ મોરચે અમારે લડાઈ લડવી પડે, અમે તમામ મોરચે લડાઈ લડીશું। અમારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે કે પછી અમારે ન્યાયતંત્ર સમક્ષ જવું પડે, આ તમામ મોરચે અમે અમારી લડાઈ લડીશું અને આવનાર દિવસોમાં અમે આ ન્યાય મેળવીને રહેશું। યુવરાજસિંહ જાડેજા અહીંયા આવ્યા છે। તેમનું કહેવું છે કે જો તેમને નિરાકરણ નહીં મળે તો કદાચ તેઓ ગાંધીનગર વિધાનસભાનો પણ ઘેરાવ કરી શકે છે, ઉર્જા મંત્રીના પણ ઘરનો ઘેરાવ કરી શકે છે। એટલે કે જે જેટકોની પરીક્ષા રદ થતા જે વિરોધ પ્રદર્શન છે તે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે। કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો વિદ્યાર્થીઓની ભૂલ નથી, યુવરાજસિંહનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ તો એ જ કર્યું, ઉમેદવારે તો એ જ કર્યું જે અધિકારીઓએ તેમને કહ્યું। તેવામાં જો અધિકારીઓની ભૂલ છે તો તેની સજા ઉમેદવારોને કેમ મળવી જોઈએ તે સવાલ સાથે હવે વિદ્યાર્થીઓમાં અત્યારે ભારોભાર રોષ છે। યુવરાજસિંહે કહ્યું છે કે અમે આ મુદ્દે લડાઈ ચાલુ રાખીશું।